તમે મને એક સવાલનો જવાબ આપો કે તમને શું યાદ છે કે તમે લાસ્ટમાં કયો વિડીયો જોયો હતો? તમે જ્યારે 2-3 રીલ્સ સ્ક્રોલ કરી લો તો લાસ્ટ 2-3 રીલ્સ કઈ હતી, કયા વિષય પર હતી, તમને યાદ છે? કોઈ રીલ્સ અથવા કોઈ યુટ્યુબ શોર્ટ્સ જોઈને તમને એવું લાગ્યું હશે કે ભાઈ આ રીલ્સ, આ શોર્ટ્સમાં જે વાત થઈ છે એ વાત મારી લાઈફ ચેન્જ કરી દેશે. તમે કોઈ બહુ સારું પોડકાસ્ટ જોયું કે એની શોર્ટ્સ ક્લિપ જોઈ, તમને લાગ્યું છે કે હું આ મારી લાઈફમાં હું લાગુ કરીશ તો હું કંઈક અચીવ કરી લઈશ. તમે એમાંથી કેટલું તમારી લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કર્યું? તમે એમાંથી શું અચીવ કર્યું? લગભગ કંઈ પણ નહીં. તો આવું કેમ બની રહ્યું છે? એની પાછળ એક રિસર્ચ છે. રિસર્ચ મુજબ 2004માં આપણું જે ધ્યાનથી કોઈ વસ્તુ જોવાની, કોઈ વસ્તુમાં આપણું ધ્યાન એક સરખું રહે, એની ટાઈમ પીરિયડ હતો 2.5 મિનિટ 2004માં. એ ટાઈમ પીરિયડ અત્યારે 30-40 સેકન્ડની આજુબાજુ થઈ ચૂક્યો છે. એટલે 20 વર્ષમાં આપણું જે ધ્યાનથી કોઈ વસ્તુ સાંભળવાની, કંઈ જોવાનું, કંઈ કામ કરવાનું, જે ટાઈમ લિમિટ 2.5 મિનિટ હતી, 2.5 મિનિટ આપણે કોઈ પણ જાતના ડાયવર્ટ થયા વગર કોઈ કામ કરી શકતા હતા, એ અત્યારે માત્ર 30-40 સેકન્ડ જ થઈ ચૂક્યું છે. જસ્ટ ઇમેજિન, તમે આ વિડીયો જો અત્યાર સુધી જુઓ છો તો બહુ મોટી અચીવમેન્ટ છે કે લોકો આટલા સુધી પહોંચતા નથી. લોકો 30 સેકન્ડ સુધી જ એક વસ્તુ જોઈ શકે છે. પ્લસ નુકસાન હવે બીજું ક્યાં થઈ રહ્યું છે? તમારું નુકસાન તમને શું થઈ રહ્યું છે કે તમે રીલ્સ અને શોર્ટ્સ જોવાના કારણે તમારો જે અટેન્શન ટાઈમ છે એ ઓછો થઈ રહ્યો છે. અઘરું કામ કરવું હોય, કોઈ પણ, ખાલી એજ્યુકેશનની વાત નથી, કોઈ પણ અઘરું કામ કરવું હોય તો તમારે બોરિંગ કામ કરવું પડશે. બોરિંગ કામ કર્યા વગર, કંટાળ્યા વગર કંઈ પણ અચીવ થતું નથી. ભણવું એ લગભગ બોરિંગ કામ જેવું જ છે. અમુક વિષયોને છોડી દો તો લોકોને કંટાળો આવતો હોય છે. એટલે તમારું નુકસાન આની અંદર એ છે કે તમે એજ્યુકેશનની વાત છોડી દો, તમે લાઈફના કોઈ પણ ફિલ્ડમાં તમે કંઈ અચીવ કરી શકશો નહીં જો તમે બોરિંગ કામ કરી શકતા ના હો. અને બોરિંગ કામ કરવાનો સૌથી સારો રસ્તો છે એક જ કામ લોંગ ટાઈમ સુધી કર્યા કરવું. તો જ એને ડીપ વર્ક કહેવાય, એને ફોકસ કામ કહેવાય. એમાં તમે કંઈક અચીવ કરી શકો. તમે 5 મિનિટ આ કામ કર્યું, 10 મિનિટ પેલું કર્યું, 15 મિનિટ બીજું કર્યું, વચ્ચે તમે મોબાઈલ ચેક કરતા રહ્યા, કંઈ પણ અચીવ નહીં થાય. તો બોરિંગ કામ કરવું એ જ એક સક્સેસ મેળવવાનો રસ્તો છે. અને બીજું નુકસાન તમને અને આખી સોસાયટીને એક ભયંકર હદે થઈ રહ્યું છે, જેનો હજુ આપણને ખ્યાલ નથી આવ્યો. અને એ છે તમે એજ્યુકેટર્સ અને ટીચર્સને તમે ફોર્સ કરી રહ્યા છો કે તમે એવા એન્ટરટેનિંગ વિડીયો બનાવો એમાં લોકો જોઈએ.